હેલો એવરીવન, મારો ફૂલ વ્લોગ જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે તમને આ વ્લોગમાં બહુ જ મજા આવશે, કેમ કે આ વસ્તુ મહેસાણામાં પહેલી વાર જ થઈ રહી છે. અહીંયા મહેસાણામાં જ પહેલી વાર જ વિન્ટર ફેસ્ટ થઈ રહ્યો છે. એનું ડેકોરેશન જોઈને તમને ખ્યાલ આવી જશે કે કેટલું મસ્ત કર્યું હશે. બહુ જ મસ્ત ડેકોરેશન હતું, પબ્લિક પણ બહુ જ બધી હતી. અહીંયા અમે ફાઇનલી અંદર એન્ટ્રી થઈ ગયા છીએ. જોઈએ મહેસાણા વિન્ટર ફેસ્ટ 2026 પહેલી વાર જ મહેસાણામાં થાય છે અને 30, 31 અને 1 ફેબ્રુઆરી 3 દિવસ માટે જ છે. આજે 1 ફેબ્રુઆરી લાસ્ટ ડે છે, તો પ્લીઝ તમે જરૂરથી જઈ આવજો. એ એન્ટ્રીમાં પણ બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું હતું અને પબ્લિક જોઈને તો તમે ખ્યાલ આવી જ જશે કે કેટલું મસ્ત હશે આ. અને અમે ફાઇનલી અંદર આવી ગયા પછી અહીંયા એક આ ટાઈપની વોલ બનાવી હતી, જ્યાં બધા જુદા જુદા પેઇન્ટિંગ છે. આ બધા જ પેઇન્ટિંગ મહેસાણામાં જુદી જુદી જગ્યાએ દિવાલો પર ડ્રો કરેલા છે. તમે જોયું જ હશે. આ એક્ટિવિટી MMCની બહુ જ મસ્ત છે, બેસ્ટ છે. એના લીધે આપણું સિટી બહુ જ મસ્ત દેખાય છે આવી કલરફુલ પેઇન્ટિંગના લીધે. અને એમને અહીંયા એક કોમ્પિટિશન પણ રાખી હતી. આ પેઇન્ટિંગ કઈ દિવાલ પર સિટીમાં ડ્રો કરેલી છે એ તમારો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને તમારે એમને ટેગ કરવાનું MMCને, અને એ લોકોએ 3 ડ્રો કરવાના છે. કોમ્પિટિશન છે એ ટાઈપની. અહીંયા મેં ખિયાંશી અને મારા હસબન્ડે ત્રણેય અહીંયા એક સેલ્ફી ક્લિક કરીને અમે ટેગ પણ કર્યું હતું MMCને. તમે પણ જાઓ તો કરજો જરૂરથી ટેગ એમને. અને આ એક્ટિવિટીની સિરિયસલી બહુ જ મસ્ત છે, પેઇન્ટિંગવાળી. તો પછી બહારની સાઈડ આવ્યા તો બહારની સાઈડ આ ટાઈપના જુદા જુદા સ્ટોલ હતા, બધા આર્ટના ડિફરન્ટ ટાઈપ્સના આર્ટ હતા બધા. સ્ટાર્ટિંગમાં બધા કપડાના એવા સ્ટોલ હતા. પછી આગળ જઈએ એમ અલગ અલગ ટાઈપની આર્ટ બતાવતા હતા, એવા આપણને શીખવાડે પણ એ ટાઈપના બધા સ્ટોલ હતા. જેમ કે હું તમને આગળ બતાવું છું કે કેવા કેવા સ્ટોલ હતા. આ એક કપડાનો સ્ટોલ હતો. પછી ત્યાંથી અમે આગળ ગયા, જ્યાં મારે જરૂર હતી ને ત્યાં મેં અંદર જઈને કંઈ જોયું નહોતું ખાસ સ્ટોરમાં. પછી અહીંયા અંદર પણ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. જો આ એક સ્ટોર હતું, ત્યાં હોમમેડ સોપ મળતા હતા, ડિફરન્ટ ટાઈપ્સના, તમારા હેર વોશ કરવા માટે, ફેસ માટે. તો અહીંયા મારા સાસુને એમને ચેક કરતા હતા કે એમને લેવો છે કે નહીં, એ પણ જોતા હતા. પછી અમે ત્યાંથી આગળ ગયા તો અહીંયા બધા કસ્ટમાઇઝેશન ગિફ્ટ કરાવી શકાય એ ટાઈપના ગિફ્ટ્સ બધા હતા. તમારે કોઈ ફોટોસ મુકાવીને ગિફ્ટને કસ્ટમાઇઝ કરાવવું હોય તો એ તમે કરાવી શકો છો. એમની શોપ પણ છે મહેસાણામાં. પછી અહીંયા એક ગિફ્ટ શોપ હતી, જ્યાં ડિફરન્ટ ટાઈપના ગિફ્ટને રેપ કરીને ડેકોરેટ કર્યા હતા. આ બધી શોપ છે મહેસાણામાં ઓલરેડી છે, પણ એમને અહીંયા સ્ટોલ ઓપન કર્યા છે. તો તમારે પણ એમનું એડ્રેસ જોઈતું હોય તો પ્લીઝ આજે લાસ્ટ ડે છે, તો તમે જઈ આવજો, ચેક કરી આવજો. પછી એક અહીંયા હેન્ડથી પેઇન્ટ કરેલું બહુ મસ્ત પોર્ટ્રેટ બહાર મૂક્યું હતું. અને અહીંયા લાઈવ ડ્રો પણ કરી આપતા હતા તમારું ફેસ. જો અહીંયા લાઈવ ડ્રોઈંગ પણ ચાલુ છે. બહુ સારી એવી એક્ટિવિટી મહેસાણામાં મેં પહેલી વાર જોયું છે કે આવું કંઈક થઈ રહ્યું છે. તો થેન્ક યુ સો મચ MMCને. પછી અહીંયા એક આખો બુક સ્ટોલ હતો, ડિફરન્ટ ટાઈપની, છોકરાઓની, મોટા માટે, બધા માટે ડિફરન્ટ ટાઈપની બુક્સ હતી. તમે મારી પાછળ પણ જોઈ શકો છો, આખી બુક્સનું જ છે સ્ટોર. અહીંયા વિશાલ પણ ખિયાંશ માટે બુક્સ જોતા હતા કે એના રિલેટેડ કઈ બુક્સ હોય તો આપણે લઈએ, પણ એ હજી નાનો છે તો એના રિલેટેડ કઈ બુક્સ હતી નહીં. પણ તો બી અમને બહુ મજા આવી, કેમ કે એને અમારી જે ચિત્રોવાળી બુક્સ હોય છે ને એ એને જોઈ બહુ ગમે છે. કેમ કે હાલ તો એને વાંચતા લખતા તો ના આવડે, પણ ચિત્રો જોઈને ખુશ થઈ જાય છે. તો એને એવી બુક્સ બહુ જ ગમે છે. પછી આગળ ગયા તો આપણે જે રોટલા કરવા માટેની તાવડી આવે છે એના પર ડ્રો કરેલું હતું. અને આ ડ્રોઈંગ એ લોકો તમને શીખવાડે પણ, ત્યાં બેસીને તમારે કરવું હોય તો તમને બધી વસ્તુ પ્રોવાઈડ પણ કરે. આ પણ બહુ મસ્ત સ્ટોલ હતો. પછી આગળ ગયા તો એક આ ક્લે આર્ટનો સ્ટોર હતો, ત્યાં તમને ક્લેમાંથી આ ટાઈપના ડિફરન્ટ ક્રિએચર્સ બનાવતા શીખવાડે. અને તમારે ત્યાં શીખવું હોય તો શીખવાડે પણ ખરા, તમને બનાવીને પણ બતાવે. તો જરૂરથી તમે એક વાર જરૂરથી આ એક્ઝિબિશનનો, આ ફેસ્ટનો મુલાકાત લેજો. આ લાસ્ટ ડે છે. પછી આગળ અહીંયા પેપરમાંથી પેપર બેગ્સ ને બધા ડિફરન્ટ ટાઈપનું વસ્તુ બનાવતા શીખવાડતા હતા છોકરાઓને. પછી આગળ અહીંયા હેન્ડ બ્લોક હતું, જ્યાં તમને ફેબ્રિક પર પ્રિન્ટ કેવી રીતે પડાય કલરથી એ બતાવતા હતા. સિરિયસલી પહેલી વાર જ આ ટાઈપના આર્ટ જોયા હતા બધા મહેસાણામાં. કેમ કે આવી રીતે વર્ષે એકવાર આ ટાઈપનું ફેસ્ટ થાય તો પબ્લિકની પણ મજા આવે સિટીમાં.
તમને જો બતાવું કેવા કેવા સ્ટોર હતા. અહીંયા કપડાના સ્ટોર હતા આગળ, પછી બુક ફેર હતો, પછી આ ટાઈપના નેલ આર્ટ હતા, પછી તાવડી આર્ટ હતું, પેઇન્ટિંગ હતું, પછી ચાકડા ઉપર કુંભાર તમને કંઈ દીવડો બનાવવો હોય, નાની માટલી બનાવવી એ પણ બનાવીને તમને શીખવાડતા હતા પૈસા લઈને. મીન્સ 50 રૂપિયા જ હતી, બહુ ઓછી પ્રાઇસમાં શીખવાડતા હતા. પછી બહારની સાઈડ મિડલમાં આ રીતે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. કલાકાર પણ બહુ મસ્ત આવ્યા હતા. સાગરદાન ગઢવી, જે તમે નામ તો સાંભળ્યું જ હશે. તો લાઈવ પ્રોગ્રામ પણ એમનો ચાલી રહ્યો હતો અને એ જોવા માટે પબ્લિક તો તમે જોઈ શકો છો કેટલી બધી છે. એક્સપેક્ટ નહોતું કે મહેસાણામાં પણ આ રીતે પબ્લિક આવી શકે છે જોવા માટે, કેમ કે સિરિયસલી કેમ કે ફર્સ્ટ ટાઈમ થઈ જતી તો બધાની એક્સાઇટેડમેન્ટ હોય કે જોવા જઈએ. તો સિરિયસલી તમે પણ એકવાર જોઈ આવજો મહેસાણામાં હોય તો. પછી આ બીજી સાઈડ છે ને બધા નાસ્તાના સ્ટોર હતા. નાસ્તામાં પણ બહુ બધા ડિફરન્ટ ટાઈપના સ્ટોર હતા. તમારે જે જોઈતું હોય તો એ પણ મળી રહે. અને અહીંયા પણ તમે ભીડ જોઈ શકો છો કેટલી છે. તો અહીંયા મારે વફલ ખાવી હતી તો મેં વફલનો સ્ટોર પર જઈને વફલ લીધી હતી. વફલની ક્વોન્ટિટીમાં થોડી પ્રાઇસ પ્રમાણે ઓછી લાગી હતી, પણ સિરિયસલી સ્વાદમાં બહુ જ મસ્ત હતી. જો ફાઇનલી મેં અહીંયા વફલ લઈ લીધી છે અને યમ્મી હતી વફલ પણ. પછી કિયાસને પોપકોર્નને ખાવતું તો એ પણ લીધું. તો તમને બતાવું છું કેવા કેવા ટાઈપના અહીંયા સ્ટોર છે. જો અહીંયા ફલાફલનો બોલનો છે, બોમ્બે ફાસ્ટ ફૂડ છે, પછી વફલ અને પાણીપુરીનું છે. બધા બહુ ડિફરન્ટ ટાઈપના સ્ટોર હતા અહીંયા. તમે એકવાર જશો તો તમને ખબર પડી જશે કે તમારે ત્યાં નાસ્તો કરવો હશે તો પણ મળી જશે. પછી અહીંયા મેં આ બધું સ્ટોરનું પતાવીને પછી અમે પણ અહીંયા જે લાઈવ પ્રોગ્રામ ચાલતો હતો સાગરદાન ગઢવીનો એ જોવા બેઠા. તમે પબ્લિક તો જોઈ શકો છો કેટલી બધી છે. અને ઠંડી પણ એટલી બધી નહોતી, કેમ કે પબ્લિક વધારે હતી તો ઠંડી પણ એટલી લાગતી નહોતી. પછી અહીંયા આગળ જે કલાકાર જે સાગરદાન ગઢવી હતા, સિરિયસલી તેમને એકવાર તો તમારે લાઈવ જરૂરથી સાંભળવા જોઈએ. અને આજે તો 1 તારીખે તો કીર્તિદાન ગઢવી આવવાના છે, તો તમે જરૂરથી મુલાકાત લેજો. અમે બી ફરીથી જવાના છીએ. અહીંયા પછી મારી, ખિયાંશની, વિશાને ત્રણેયની મસ્તી ચાલી રહી હતી. કેમ કે ખિયાંશને તો બહુ જ મજા આવી હતી. એને તો તે મ્યુઝિક સાંભળવું બહુ જ ગમે છે. અને આ સાગરદાન ગઢવીના જે આગળ ગીત ગાતા હતા એ સાંભળીને લોકો ત્યાં આગળ જઈને ગરબા પણ કરવા માંડ્યા હતા. કેમ કે આપણા લોકો તો ગરબાના શોખીન જ હોય, એમને તો રાત જોઈએ કે ક્યારે ગરબા કરવા મળે. પછી ફાઇનલી અમે બધું પતાવીને નીકળી ગયા બહાર. અને અહીંયા તમારું અંગૂઠાનું ચિહ્ન લગાવવાનું હતું કે તમને કેવો અનુભવ લાગ્યો આ વિન્ટર ફેસ્ટ માટે. પછી ફાઇનલ અમે બહાર નીકળી ગયા. થેન્ક યુ સો મચ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઇક, શેર, કમેન્ટ. બાય બાય.